લિયો બોલો સિહોર તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી સોમવાર તથા ગુરુવારે જ અરજદારોને મળશે। સિહોર તાલુકો આશરે 72 કે તેથી વધારે ગામડાઓનો બનેલો તાલુકો છે, ત્યારે વધારે પડતું કામ લોકોને તાલુકા પંચાયતમાં હોય છે, જેથી હવે આવનારા અરજદારોને શું થશે, કારણ કે હવે તાલુકા વિકાસ અધિકારી તો માત્ર સોમવાર અને ગુરુવારે જ મળશે, તો કોના કામ થશે અને કોના નહીં તે જોવું રહ્યું। આ બાબતની જાણ તાલુકા પંચાયત કોંગ્રેસ સમિતિના મહામંત્રી અશોકભાઈ મામસી દ્વારા પૂરી તપાસ કર્યા બાદ ટીડીઓને પરિપત્રની નકલ માંગી, પરંતુ મળી નહીં। તેથી મામસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો 3 દિવસમાં લગાવેલું બોર્ડ હટાવવામાં નહીં આવે તો અને અરજદારોને રજાના દિવસો સિવાય ટીડીઓ નહીં મળે તો ઉપવાસ આંદોલન કરાશે। તેમજ તાત્પર્ય છે કે 2 દિવસની મુલાકાત રાખવામાં આવે તો 84 ગામોના અરજદાર માટે કામ ક્યારે થશે, તેથી આ મુદ્દાનું ઝડપી નિરાકરણ લાવવું જરૂરી। ભાઈ આ તાલુકા પંચાયત છે તો તાલુકા પંચાયતનું બોર્ડ નથી, એ માટે શું કહેવાનું થાય તમારે? તાલુકા પંચાયતનું બોર્ડ નથી ને, એ પણ આવનારા દિવસ 4-5 દિવસ નહીં મારવામાં આવે। તાલુકા પંચાયતના બોર્ડનો પણ અમે વિરોધ કરશું। બોર્ડ ન હાલે, બોર્ડ નથી છતાં એક અહીંના અધિકારીઓને એ પણ ખબર નથી કે બોર્ડ નથી। આમ બહારથી આવેલા જનતાને તાલુકા પંચાયતનું કામ હોય તો જાય ક્યાં? બોર્ડ નથી, બોર્ડ પણ નહીં લગાવવામાં તો એનું પણ આંદોલન કરવામાં આવે। હવે કોઈ પણ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે। આજરોજ સિહોર તાલુકા પંચાયતની કચેરીએ અરજદારોનો મોટી લાઈન હતી, એટલે મને લાગ્યું રોડ પર પસાર થતો કે અરજદારો કેમ એટલી બધી લાઈન છે, તો જઈને આવીને જોયું તો અરજદારોની લાઈન હતી અને સિહોર તાલુકા પંચાયતના ટીડીઓ મેડમ જે આવ્યા છે એ મેડમે બોર્ડ મારી દીધું મોટા અક્ષરમાં કે મળવા માટે અરજદારોએ સોમ ને ગુરુવારે દાવાનું, બાકીના દિવસોની તો સિહોર તાલુકો છે એ તો મોટો તાલુકો છે। સિહોર તાલુકો છે 84 ગામનો તાલુકો છે, 78 ગ્રામ પંચાયત છે, તો સોમ ને ગુરુ આવશે તો મળશે કેમ અરજદારો? અહીંયા ટીડીઓ પણ હોય છે તો ટીડીઓ કોઈને પણ ચાર્જ દેતો જવો પડે, કોઈ એક જણે તો હાજર રહેવું પડશે। આ ગામડાના લોકો છે આખો દિવસની રોજીરોટી પાડીને અને કામથી આવતા હોય, એનું કામ એમને પડ્યું રહેશે। આજે છે આ સેવા સેતુ કાર્યક્રમ છે તો ટાણાના ગામડા પૂરતો જ છે, બીજાના ગામડે શું કરવાનો? આજુબાજુના 10-12 ગામ હશે ટાણાના, સેવા સેતુ ન્યા પૂરતો છે, બીજાના ગામડે શું કરશે? આ નાના નાના લોકો અને મોટા માણસો થઈ અને નાના માણસોને હેરાન કરી રહ્યા છે, પોતાની ધોરાજી હાંકી રહ્યા છે। મેં ટીડીઓ મેડમને ફોન કરીને પૂછ્યું છે કે તમારી પાસે પરિપત્ર હોય તો આપો, પરિપત્રનો જે મને કોલ આવ્યો નથી। ઘરની ધોરાજી ક્યાં સુધી હલાવશે? આમના માલશે તો 3 દિવસની અંદર અમને પરિપત્રની નકલ નહીં આપે અથવા એમનું બોર્ડ નહીં હટાવે તો 3 દિવસની અંદર ટીડીઓ ચેમ્બરની સામે હું ધરણા પર બેસવાનો છું। જય હિન્દ, જય ભારત।